ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં આપણે સ્વાધ્યાય 12.2 એનો આપણે શું કરતા હતા અભ્યાસ છે એ કરતા હતા એમાં ખાસ કરી 1 થી 5 દાખલા છે એ મેં તમને ગણાવ્યા હતા આજે આગળ વધારે છઠ્ઠો દાખલો 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું હું મેળવવાનું ક્ષેત્રફળ બરાબર એમાં આપણે કીધું કેટલું છે 15 સેમી ત્રિજ્યા r બરાબર કેટલા આપ્યા છે 15 સેમી ત્રિજ્યા પછી જીવા આગળ થીટા બરાબર કેટલા અંશનો ખૂણો આંતરે 60 અંશનો 60 અંશનો ખૂણો આંતરે એટલે શું હોય સમબાજુ ત્રિકોણ છે એ બનતો હોય જો આ વર્તુળ હોય બરાબર આ બે બાજુની ત્રિજ્યા 15 15 આ એની જીવા O A B બરાબર તો બે વસ્તુ મેળવવાની ખૂણો આંતરે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ લઘુ વૃત્તખંડ મેળવવાનું એ પહેલા હું મેળવવું પડે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ ની કિંમત આપણને કીધું કેટલી લેવાની 3.14 વર્ગમૂળ 3 ની 1.73 મૂલ્ય લેવાનું તો પાઈ 3.14 એટલે 314 ના છેદમાં 100 r 15 આપી દીધું 15 ગુણ્યા 15 થીટા 60 છેદમાં 360 મીંડું 6 6 36 3 દુ 6 5 તેરી 15 157 બરાબર 20 પંચા 100 20 વેજા 157 ગુણ્યા 15 5 ચોકુ 20 5 તેરી 15 અહીંયા ગુણાકાર કરો એટલે 7 તેરી 21 છેદમાં 4 આટલા વધ્યા તો 7 તેરી 21 નો એકડો વધી પડી 2 3 બચ્યા 15 ને 2 17 1 3 એકા 3 ને 1 4 ભાગ્યા 4 ભાગાકાર કરો તો 471 છેદમાં 4 4 એકા 4 20 પંચા 100 રેડી 4 એકા 4 બરાબર 4 એકા 4 3 7 ચોકો 28 3 0 7 ચોકો 28 2 5 117.75 સેમી સ્ક્વેર શું મળ્યું લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ છે એ મળે છે બરાબર હવે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું 117.75 હવે શું મેળવવાનું અંદર શું છે સમબાજુ ત્રિકોણ બને આ અને આ ત્રણેય બાજુઓ કેવી હોય સરખી તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3 છેદમાં 4 a નો સ્ક્વેર એટલે r સ્ક્વેર તો વર્ગમૂળ 3 છેદમાં 4 r એટલે કેટલા છે 15 15 ગુણ્યા 15 હવે વર્ગમૂળ 3 એનું મૂલ્ય આપણે કીધું કેટલું લેવાનું 1.73 છેદમાં 4 બરાબર ગુણ્યા 15 ગુણ્યા 15 હવે આ શું થઈ જાય 100 બરાબર હવે ગુણાકાર 15 ગુણ્યા 15 225 ગુણ્યા 173 5 2 2 1 મિનિટ 7 પંચા 35 3 7 14 ને 3 17 1 7 14 ને 3 14 ને 1 15 રેડી 3 પંચા 15 1 3 દુ 6 ને 7 3 દુ 6 5 7 ને 5 12
1 6 6 તેરી 18 ને 1 19 1 7 ને 1 8 અને 3 હવે કેટલા આવ્યા 38925 છેદમાં 4 ભાગાકાર કરવાનો તો 38925 ભાગ્યા 4 બરાબર તો પહેલું 9 ચોકું 36 2 9 7 ચોકું 28 1 2 3 ચોકું 12 0 5 5 એકા 5 4 1 0 4 2 8 2 9731.25 છેદમાં 100 બરાબર આટલું વધ્યું હવે 100 એટલે શું થાય 2 પોઈન્ટ કાપો એટલે 97.3125 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ જે ઈ થાય હવે લઘુ વૃત્તખંડ મેળવવાનો લઘુ વૃત્તખંડ એટલે શું થાય લઘુ વૃત્તખંડ બરાબર એનું સૂત્ર નું ક્ષેત્રફળ એટલે કે આટલા ભાગનું ખાલી તો આખું વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 117.75 માઈનસ 97.3125 સેમી સ્ક્વેર બાદ બાકી કરીએ 117.75 માઈનસ 97.31 બરાબર તો 4 0 ભાગ નહીં ચાલે 0 10 11 ને 2 20.44 સેમી સ્ક્વેર શું થાય લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એ થાય હવે બીજું શું મેળવવાનું કીધું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તખંડ બરાબર ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ આખું વર્તુળ એનું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરવાનું આ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ એનું ક્ષેત્રફળ શું કરવાનું આવે બાદ કરવાનું આવે તો વૃત્તાંશ લઘુ વૃત્તખંડ એટલે વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બાદ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવા માટે ગુરુ વૃત્તાંશનું આખું આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે શું આવે લઘુ વૃત્તખંડનું આખું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે મળી જાય તો લઘુ વૃત્તખંડ ખંડનું ક્ષેત્રફળ તો આનું પાઈ એટલે 314 છેદમાં 100 r એટલે 15 ગુણ્યા 15 માઈનસ આનું કેટલું આવ્યું 20.44 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ છે ઈ આવે હવે અહીંયા ભાગ ચાલશે 5 તેરી 15 અને 20 પંચા 100 5 તેરી 15 20 ચોકુ 100 અને અડધા 2 અને અડધા 157 બરાબર તો શું આવે 157 ગુણ્યા 9 9 સત્તુ 63 નો તકડો વધી પડી 6 9 54 ને 6 60 એટલે 0 6 9 એકા 9 6 15 બરાબર 15.1503 ભાગ્યા કેટલા આવે 2 તો ભાગ્યા 2 7 2 14
1 5 2 10 3 3 એકા 2 એકા 2 1 0 751.5 માઈનસ 20.44 એટલે 50 બાદ કરો તો આમાંથી 20 જાય એટલે 731.06 સેમી સ્ક્વેર શું મળે ક્ષેત્રફળ છે એનું મળે રેડી આ રીતે શું કરવાનું હોય દાખલો છે એ ગણવાનું હોય તો આ રીતે આખું પહેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું પડે પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડે અને એમાંથી બે ક્ષેત્રફળો છે એ મળે હવે સાતમો દાખલો ગણવાનો આપણે પ્રયત્ન છે એ કરીએ તો જો સાતમો 12 સેમી ત્રિજ્યાવાળા r બરાબર કેટલા આવે 12 સેમી ત્રિજ્યા જેવા આગળ કેટલા નો ખૂણો કાપે 100 થીટા બરાબર 120 અંશ નો શું કરે ખૂણો આંતરે તો વૃત્તખંડનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો બરાબર વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું તો પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ એટલે 314 છેદમાં 100 મૂલ્ય આપણને લેવાનું એને કીધું છે કે આટલું મૂલ્ય છે એ લ્યો હવે આખો r એટલે કેટલા છે 12 ગુણ્યા 12 ગુણ્યા 120 છેદમાં 360 12 તેરી 36 3 ચોકુ 12 આના અડધા 50 આના અડધા 25 બરાબર 5 થી જે ઈ ભાગ ચાલે એટલે 12 ગુણ્યા 314 37 68 છેદમાં 25 તો 37 68 છેદમાં 25 25 એકા 25 12 6 25 પંચા 125 1 18 ભાગ નહીં આલે 0 0 25 સત્તા 175 5 0 25 દુ 50 એટલે 15.072 સેમી સ્ક્વેર શું થાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ થાય બરાબર આ રીતે શું કરવાનું હોય દાખલો છે એ ગણવાનું હોય બરાબર હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું પણ વર્તુળ કેવું હોય તો જો આ રીતે a b o વચ્ચેથી m ભાગમાં એનું શું થઈ જાય વિભાજન થાય એટલે ખૂણો જે રહ્યો હોય એ કેટલાનો બની જાય હવે આ એક ભાગ 60 અંશનો ખૂણો બને આ કેટલાનો બને 60 અત્યાર સુધી કેટલાનો હતો 120 અંશનો છે એ ખૂણો છે એ હતો બરાબર એનું ક્ષેત્રફળ છે એ આપણે મેળવ્યું હવે ત્રિજ્યા છે એ કેટલી આપેલી છે 12 સેમી છે એ આપણને ત્રિજ્યા આપી દીધી હવે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ખૂણો જે કાંઈ રહ્યો બરાબર લઘુ વૃત્તખંડ એનું ક્ષેત્રફળ મેળવવાનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટે ચાપની લંબાઈ આપણી પાસે નથી ચાપની લંબાઈ છે એ લેવી પડે તો એના આધારે આપણને શું મળે ખૂણો છે એ મળે હવે એનું માપ બે બાજુ 12 આપ્યું હોય આ માપ આપણી પાસે છે નહીં સમબાજુ ત્રિકોણ નથી જો 60 અંશનો ખૂણો હોય ને તો કેવો હોય સમબાજુ ત્રિકોણ છે એ હોય આ સમબાજુ ત્રિકોણ છે એ નો થાય હવે સમબાજુ ત્રિકોણ છે એ બનશે કેટલા ત્રિકોણ બને બે સમબાજુ ત્રિકોણ છે એ બને કયા તો જો ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM બંને સમબાજુ ત્રિકોણ છે કેવા છે સમબાજુ ત્રિકોણ સમબાજુ એટલે બધી બાજુ હોય એની કેવી હોય સરખી 60 અંશનો ખૂણો હોય એટલે
હવે બધી બાજુ એની સરખી હોય તો એનું ક્ષેત્રફળ મેળવવા માટેનું આ સૂત્ર. તો એનો જે ત્રિજ્યા વાળો ભાગ રહ્યો હોય એ કેટલો થઈ જાય? અડધો છે એ થઈ જાય. બરાબર? આખો. તો હવે એનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડે? એની ત્રિજ્યા આપણને 12 સેમી આપી છે. તો એનું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડે. કયું? આખું AOB. તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર કેટલા ભાગ પડે? 2. વર્તુળ 3/2 ભાગ પડે. 2 આવા ત્રિકોણ બને ગુણ્યા r સ્ક્વેર. તો 2 ગુણ્યા અહીંયા ભાગ ચાલી જાય એટલે 2. તો વર્ગમૂળ 3/2 ગુણ્યા 15 ગુણ્યા 15. હવે આ 1.73/100 ગુણ્યા 2 બરાબર 15 ગુણ્યા 15. 173 ગુણ્યા 15 ગુણ્યા 15 એનો આપણે ગુણાકાર કર્યો. બરાબર કેટલો આવ્યો તો? 38,925 એના છેદમાં 100. અને આને 2 વડે ભાગી નાખો એટલે કેટલા થાય? 38,925 ભાગ્યા 2. તો 2 એકા 2 1 8 9 18 9 4 8 1 2 6 12 5 2 દુ 4 1 0 અને 5 19,462 એને ભાગ્યા 100 એટલે 194.5 સેમી સ્ક્વેર એનું શું આવે? ક્ષેત્રફળ છે ઈ આવે. હવે આમાંથી આ વૃતાંશના ક્ષેત્રફળમાંથી આને ક્ષેત્રફળને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે શું મળી જાય? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે ઈ મળી જાય. આ રીતે ખ્યાલ આવ્યો આખો? 1502. તો આ રીતે બાદ છે એ કરજો. મારી પાસે જગ્યા નથી એટલે અહીંયા બાદબાકી છે એ કરતો નથી. તો 2 દાખલા છે એ આ રીતે આખા ગણવાના છે એ હોય. ખ્યાલ આવી ગયો? બાકી નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બીજા દાખલા ગણવાનો પ્રયત્ન છે એ કરશું.